ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. આજે તો ધૂળેટી હતી તો ફટાફટ અમે લોકો ગાર્ડનમાં આવી ગયા છીએ ધૂળેટી રમવા માટે. અમારી સોસાયટીમાં આ વખતનો પ્લાન છે કે બધા ધૂળેટી સાથે રમીશું, એટલે આયોજન કરવામાં આવ્યું હતું ગાર્ડનમાં. તો ત્યાં કલર, જમવાનું, ડીજે બધો જ પ્રોગ્રામ રાખ્યો હતો. તો હું, મારી નણંદ, મારી ફ્રેન્ડ્સ અમે બધા આવી ગયા હતા મેદાનમાં રમવા માટે. મને ધૂળેટી ઓછી ગમે છે, પણ આ વખતની ધૂળેટી મારા માટે બહુ જ સ્પેશિયલ છે. એનું કારણ છે કે આ ધૂળેટી મારી ફર્સ્ટ ધૂળેટી એવી છે કે જેમાં મેં બ્લોગિંગ કરું છું. 2019નું સપનું મેં 2026માં પૂરું કર્યું, પણ હું ખુશ છું, એટલીસ્ટ મેં કર્યું. તો તમે બધા મને સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, અને હા, શેર પણ કરજો, જેથી મને મોટિવેશન મળે. કાલે તો એટલા બિઝી હતા ને કે મને વિડીયો મૂકવાનો ટાઈમ જ ના મળ્યો, કેમ કે અમારા ઘરે મારી નણંદને બધા આવ્યા હતા, તો એમના સાથે જ આખો દિવસ જતો રહ્યો. મૂવી જોવા ગયા ને જમવા ગયા ને બહુ જ એન્જોય કરી. હા, અને આ ધૂળેટીના પ્રોગ્રામ પછી જમવાનું પણ અમારી સોસાયટીમાં જ રાખ્યું હતું. તો સવારનું પણ અહીંયા જ હતું અને રાતે પણ અમારી ગલીમાં અમે અલગથી જમવાનું રાખ્યું હતું. આ સરસ છે કે જ્યારે પણ કંઈ ફેસ્ટિવલ હોય તો અમારી સોસાયટીમાં બધા આ રીતના ભેગા થઈને જમવાનું પણ બહારથી જ મંગાવી લે. તો કેવું, બધાને રેસ્ટ રહે અને લેડીઝને તો મજા જ પડી જાય. તો અમે તો ગરબા રમીને હવે આવી ગયા રીલ્સ બનાવવા. બહુ જ મજા કરી. તમારી ધૂળેટી કેવી ગઈ? શેર કરજો કમેન્ટમાં, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.